જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ બહેનોને સાડી તેમજ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા શહેરના સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલ પાસે આપણું કાર્યાલય ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 74મા જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાનના જન્મદિવસને સેવા પખવાડા તરીકે મનાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે। ત્યારે જય સાઈનાથ ચેરિટેબલ અને એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે। ગાત્રી પરિવારની બહેનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આયુષ્ય લાંબુ થાય તેના માટે મંત્રોચ્ચાર કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી। જન્મદિન નિમિત્તે ગંગા સ્વરૂપ તેમજ જરૂરિયાતમંદ બહેનોને અનાજની કીટ તથા સાડીનું વિતરણ કરીને સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી। વિતરણ કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સિલર તથા ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, વોર્ડ નંબર 9ના વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ, મહામંત્રી અર્પણ પરમાર, યુવા મોરચાના મહામંત્રી મેહુલ સોલંકી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, જય સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 74મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી ગંગા સ્વરૂપ તેમજ જરૂરિયાતમંદ બહેનોને અનાજની કીટ તથા સાડીનું વિતરણ કરીને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી। અને ખાસ કરીને જે વડોદરા શહેરથી વડાપ્રધાન બનેલા અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈનો જ્યારે 74મો જન્મદિવસ હોય અને હંમેશા સેવાકીય, જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ 17 તારીખથી બીજી તારીખ સુધી સેવાકીય સંગઠનના કામો કરવાનું કીધું છે। તો સેવા એ પરમો ધર્મ જે અમારો એક મુખ્ય ઉદ્દેશ છે અને એની સાથે જ જે જરૂરિયાતમંદો અમારી બહેનો છે, સાથે જે અમારા વિધવા જે ગંગા સ્વરૂપ બહેનો છે, એ લોકોને પણ મારો જન્મદિવસ હોય અને હું નવા કપડાં પહેરું તો મારી પણ બહેનો અને મારી પણ ગંગા સ્વરૂપ બહેનો પણ નવી સાડીઓ પહેરે, તે જ એક આશ્રયથી આજે એમને સાડીઓ આપવાનું વિતરણ અમારા વોર્ડના પ્રમુખ શ્રી પરેશભાઈ, સાથે અર્પણભાઈ, યુવા મોરચાના અમારા મેહુલભાઈ, સાથે શ્રીરંગ આયરે, અમારા શિક્ષણ સમિતિના વિજયભાઈ અને સમગ્ર સાઈનાથ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા વારંવાર આવા જ કાર્યક્રમ હવે 17થી 2 તારીખ સુધી, આમ તો 365 દિવસ અમારા સેવાના જ કામ હોય છે, પણ આજે એક સ્પેશિયલ ડે છે। તો આજના દિવસે હું ખાસ કરીને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર દેશવાસીઓને અભિનંદન આપું છું કે આપણે ખૂબ નસીબદાર છે કે આવા પનોતા પુત્ર અને ગુજરાતના પણ એ પનોતા પુત્ર અને વડોદરાથી જે સાંસદ થઈને વડાપ્રધાન બનેલા એવા નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ એમનું આયુષ્ય ખૂબ દીર્ઘાયુ બને, ખૂબ લાંબુ જીવન રહે, સ્વસ્થ રહે, તેવી જ પ્રભુને પ્રાર્થના સાથે આજનો આ જન્મદિવસ અમે ઉજવી રહ્યા છે। તો સર્વે લોકોને, સમગ્ર દેશવાસીઓને, શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા। જય સાઈનાથ, જય ગણેશ। વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, આપણા દેશના આદરણીય વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીની આજે 74મો જન્મદિવસ છે। રાજેશભાઈ આયરે એમના સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને આમ જોવા જઈએ તો વિવિધ સેવાકીય કાર્ય કરતા જ હોય છે, પણ ખાસ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે આજે ગરીબ અને વિધવા બહેનોને એમને સાથે જે એમને જરૂરિયાત છે એવા બહેનોને સાડી અને અનાજની એક સુંદર કીટ આપી અને એમની ચિંતા કરી છે। વર્ષોથી રાજેશભાઈ આ પ્રકારનું કામ વોર્ડમાં વિવિધ સેવાકીય કાર્ય કરે જ છે। કોરોના હોય કે પછી પૂર હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય, સમાજની વચ્ચે ઊભા રહી અને વોર્ડના જ્યારે સૌથી લોકપ્રિય અમારા નામ જે નાના છોકરા પણ જાણતા હોય રાજેશભાઈ આયરેને આજના દિવસે હું આ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવું છું અને ભવિષ્યમાં પણ નિરંતર સમાજને જ્યારે જરૂર પડે ત્યારે આવા જ સેવાકીય કાર્ય કરી અને વડોદરા શહેરમાં એક ઉમદા ઉદાહરણ આલ્યા કરે એવી શુભકામના પાઠવું છું। સૌ નગરજનોને, વોર્ડના સૌ મિત્રોને, સૌ રહીશોને આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની અને આજે ગણેશ વિસર્જનના નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો જ્યારે આજના દિવસે જન્મદિવસ હોય અને 74મા જન્મદિવસ નિમિત્તે વોર્ડ નંબર 9ની અંદર સેવાકીય કાર્ય કરવા માટે જ્યારે પાર્ટીની અંદરથી તેમજ દર વખતે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમ કરવા માટે અમને જવાબદારી સોંપતા હોય છે, ત્યારે આજના દિવસે મારા કાર્યાલય ખાતે વોર્ડ પ્રમુખશ્રીની હાજરીમાં તેમજ રાજેશભાઈ આયરે, પૂર્ણિમાબેન આયરે, વિજયભાઈ પટેલ, શિક્ષણ સમિતિ સભ્ય એવા તમામ લોકોની સાથે એકત્રિત થઈને આજના દિવસે જે ગંગા સ્વરૂપ બહેનો છે તેમને અને સાથે જરૂરિયાતમંદો છે તેમને અહીંયાથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રીના કરેલા જે કાર્યકાળ દરમિયાનના જે કાર્યો છે તે ખરેખર બિરદાવવા લાયક છે। સાથે તેમને આજના દિવસે 74મા જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું
અને વડોદરાના તમામ નગરજનોને ગણેશ વિસર્જન નિમિત્તે પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી. જન્મદિવસ છે આપણા વડાપ્રધાન દેશના. આજે નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે આપણા વડાપ્રધાનનો. એની નિમિત્તે રાજેશભાઈએ અને ભાજપના કાર્યકર્તા અને રંગભાઈએ બધાએ થઈને કીટ અને સાડીનું વિતરણ કર્યું છે અને આઈસ્ક્રીમ ખવડાવ્યો છે બધાને. ખૂબ ખૂબ શુભેચ્છા કે સદા એ આપણે સબનું બધાનું કામ કરતા રહે નરેન્દ્રભાઈને, કે એમનું દિયાજી વધે, આયુષ્ય સારું રહે. ઉર્મિલાબેન જોશી. આજે વડાપ્રધાન મંત્રીનો આજે જન્મદિવસ છે. એમની શુભકામના માટે રાજેશભાઈએ અમને ઘરનો સામાન ને એ બધું આપ્યું છે. એની માટે અમે અભિનંદન કરીએ છીએ નરેન્દ્ર મોદીને, અને રાજેશભાઈને બી અભિનંદન અમારા તરફથી. ખૂબ ખૂબ આભાર. નૈનાબેન બારોટ. એટલે હું એ જ કહેવા માંગીશ કે રાજેશભાઈ સારું કામ કરે છે અને અવારનવાર આવી રીતે કામ કરતા રહે, અને બસ કે અમને કંઈ પણ બધા બહેનોની મદદ કરે છે ત્યારે પણ, જ્યારે પણ આવું કંઈક મુસીબત આવે છે કે ત્યારે પણ. કોરોના પણ એમને ખાસી બધી મદદ કરી હતી. એટલે રાજેશભાઈને શુભેચ્છા કે હા, આ નરેન્દ્ર મોદી સાહેબ પણ ઘણું બધું સારું કામ કરે છે અને એમના નીચે આ બધા સારું કામ કરે છે. કપિલાબેન.